નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર ટીવી યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો। દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો। અત્યારે હાલના સૌથી મોટા સમાચાર સામે આવે છે મિત્રો। વાત કરીએ તો ત્યારે હાલ ખૂબ જ મોટા સમાચાર સામે આવે છે મિત્રો। ખેડૂતોને 60 વર્ષ બાદ દર મહિને મળશે 3000 રૂપિયાનું પેન્શન। શાનદાર છે આ સરકારી યોજના। ગત માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે અત્યારે હાલમાં સરકાર દ્વારા ખેડૂતો માટે એક યોજના પણ ચલાવવામાં આવી રહી છે મિત્રો, જેમાં તેમને 60 વર્ષની ઉંમર પછી પેન્શન મળવાનું શરૂ થશે। આ માટે કેન્દ્ર સરકાર દ્વારા હજી યોજનાઓ ચાલવામાં આવી છે। ગત માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે ખેડૂતો માટે સૌથી મોટી સમસ્યાનો સામનો કરવો પડે છે મિત્રો, જ્યારે તેઓ વૃદ્ધ થઈ જાય છે અને કોઈ કામ કરી શકતા નથી। મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે આવી સ્થિતિમાં કેન્દ્ર સરકાર દ્વારા એક યોજના ચલાવવામાં આવી છે મિત્રો। જી હા, જેમાં ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી પેન્શનની સુવિધા કરવામાં આવી રહી છે। ગત માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે આ યોજનાનું નામ કિસાન માનધન યોજના છે। આ યોજનામાં 18 થી 40 વર્ષના વયના ખેડૂતો માટે રોકાણ કરી શકે છે। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે દર મહિને 55 કે 200 રૂપિયાનું રોકાણ કર્યા પછી ખેડૂતોને 60 વર્ષની ઉંમર પછી દર મહિને 3000 રૂપિયાનું સુધીનું પેન્શન મળી શકે છે। મળતી માહિતી મુજબ આપણે પણ જણાવી કે 2 હેક્ટર કે તેથી ઓછી જમીન ધરાવતા ખેડૂતોને આ યોજનાનો લાભ થઈ શકે છે મિત્રો। અરજી કરવા માટે આધાર કાર્ડ અને આવકનું પ્રમાણપત્ર અને બેંક ખાતું હોવું જરૂરી છે। ગત માહિતી મુજબ આપણે જણાવી કે જો ખેડૂતોનું મૃત્યુ થાય તો આ યોજના હેઠળ તેની પત્નીને દર મહિને 1500 રૂપિયાની આર્થિક સહાય મળે છે મિત્રો। પલ પલની માહિતી વિડીયો મળતી રહેશે। વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં।